મહત્વના સમાચાર પર નજર કરીશું। વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ સિંધુ ભવન રોડ પર હોર્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે। અમદાવાદના સિંધુ ભવન રોડની આ ઘટના કોમનવેલ્થ ગેમ્સ માટેનું હોર્ડિંગ હતું કે જે પડ્યું છે, ધરાશાયી થયું છે। હોર્ડિંગ પડ્યું હોવાની ઘટના બની છે। ઘટનાને પગલે દંપતી ઈજાગ્રસ્ત થયું હોવાની માહિતી સામે આવી રહી છે। તુરંત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું। ચંદ્રેશ કુમાવત અને મિતાલી કુમાવતને હોર્ડિંગ પડતા ઈજા પહોંચી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બોપલથી થલતેજ ઘર તરફ આ દંપતી જઈ રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના બની હતી। તંત્રની જે કામગીરી છે તે અંગે લોકો દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના અમદાવાદના સિંધુ ભવન રોડ પર બની છે। કોમનવેલ્થ ગેમ્સનું હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું, જે ધરાશાયી થયું અને આ હોર્ડિંગ છે તે એક દંપતી પર પડ્યું હતું અને દંપતી ઈજાગ્રસ્ત થયું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, હોર્ડિંગ પડવાની ઘટના બની અમદાવાદના સિંધુ ભવન રોડ પર અને દંપતી ઈજાગ્રસ્ત થયું છે, ઘટના અંગે જાણકારી આપશો। જે અમદાવાદ છે સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, તેમાં તંત્ર દ્વારા જે વિવિધ પ્રકારના જે હોર્ડિંગ્સ છે તે લગાવી દેવામાં આવે છે। કોમનવેલ્થ હોય, શોપિંગ ફેસ્ટિવલ હોય કે જે વિવિધ પ્રકારના જે હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવે છે, પરંતુ તકેદારીથી લગાવવામાં આવતા હોય તેવું લાગતું નથી, કારણ કે જે આજે જ જે હોર્ડિંગ્સ પડવાની જે ઘટના છે તે ઘટી છે અને તેમાં જે એક દંપતી છે તેને ઈજા પહોંચી છે। ઘટના જે સિંધુ ભવન છે, સિંધુ ભવન માર્ગની છે। સિંધુ ભવન રોડ પર કોમનવેલ્થ ગેમ્સને આવકારતું એક હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યું હતું અને દંપતી જ્યારે જે પસાર થઈ રહ્યું હતું સિંધુ ભવન રોડ પરથી, ત્યારે તે હોર્ડિંગ છે તે તેમના જે છે ઇલેક્ટ્રિક વાહન પર છે તે પડ્યું હતું। સદનસીબે જે હેલ્મેટ છે તે પહેરેલું હતું, તેથી તેઓને માથામાં ઈજા થઈ નથી, પરંતુ પગે અને અન્ય જગ્યાએ છે તે ઈજા પહોંચી છે। તેમના જે વ્હીકલ છે તેમને પણ નુકસાન થયું છે। જો અહીંયા સવાલ એ થાય કે જો વધુ ગંભીર ઈજા થઈ હોત અથવા તો કોઈ મૃત્યુની ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? તંત્ર દ્વારા આ પ્રકારે જે હોર્ડિંગ્સ છે તે લગાવી દેવામાં આવે છે, પરંતુ તેની જે યોગ્યતા છે તેની ચકાસણી કરવામાં આવતી નથી અને અવારનવાર આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। થોડા વર્ષો પહેલા જે કાંકરિયા વિસ્તારમાં પણ એક હોર્ડિંગ્સ છે તે પડ્યું હતું અને 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી। તંત્ર દ્વારા આ પ્રકારે વિવિધ પ્રકારના જે હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવે છે, પરંતુ તેને ચેક કરવાની છે તે જવાબદારી તંત્રની છે અને તે તેણે કરવી જોઈએ। દંપતીનું કહેવું છે કે જે અત્યારે તેઓની ઈજા થઈ છે, જે નુકસાન થયું છે તેની જવાબદારી કોણ લેશે? વધુ ગંભીર ઈજા થઈ હોત તો શું થાત? તંત્ર સામે દંપતી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને જવાબદાર સામે જે કાર્યવાહી છે તેની માંગ કરવામાં આવી છે। જી આભાર ઝલક, જોડાવા માટે અને સમગ્ર ઘટના અંગે માહિતી આપવા માટે। અમદાવાદના સિંધુ ભવન રોડની આ ઘટના છે। હોર્ડિંગ કોમનવેલ્થ ગેમ્સ માટેનું આવકારવા માટેનું હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું, તે અચાનક ધરાશાયી થયું હતું, પડવાની ઘટના બની હતી। દંપતી ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા, તે દરમિયાન દંપતી પર આ હોર્ડિંગ પડ્યું હતું। જતા હતા તો બોર્ડ અચાનક પડી ગયો, અમારી ઉપર એમાં પડી ગયા। શું કહેશો, આવી રીતે બચી ગયા? તો બચી ગયા ને, તાવ તો કોઈના બી ઉપર પડે તો આવું આવું છે ને, આના પર કાર્યવાહી થવી। નુકસાન થયું, એક્ટિવા તૂટી, વાગ્યું, તો આનું શું થઈ શકે?